દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો। મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે, પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। સ્થાનિક રાજકીય નેતાઓ, સરપંચ, ધારાસભ્ય, સંસદને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી, પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે, પણ ચોમાસું પૂરું થયે કોઈ અમારી રજૂઆત પણ સાંભળતું નથી। મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને નદી ફળિયાના ગ્રામજનો પૈસા ફાળો કરી પોતાના સ્વખર્ચે જીસીબીથી પાળો કરતા નજરે પડ્યા હતા। નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।